અને હવે સમાચાર જોઈશું વિગતવાર। શરૂઆત કરીએ સુરતથી કે જ્યાં પિસ્તોલ બતાવીને લૂંટ કરવાનો પ્રયાસ હતો તે નિષ્ફળ સાબિત થઈ ગયો છે। ત્યારે પોલીસ સ્ટેશનની સામે જ લૂંટ કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં જે લૂંટ કરનાર લોકો હતા તેમના દ્વારા પિસ્તોલ બતાવીને લૂંટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ આ પ્રયાસ નિષ્ફળ સાબિત થયો છે। ત્યારે સચિન પોલીસ સ્ટેશનની સામે જ આ બનાવ બન્યો છે। ઘરમાં ઘૂસીને પિસ્તોલ બતાવીને લૂંટનો પ્રયાસ કરાયો। સચિનમાં અસામાજિક શખ્સો દ્વારા ત્રાસ વધ્યો છે। ઘરમાં વૃદ્ધ દંપતી હતું ત્યારે આ ઘટના બની હતી। કુરિયર આવ્યું છે તેવું કહીને ઘરમાં યુવક ઘૂસી ગયો અને ઘરના લોકો બૂમ કરતા આજુબાજુના લોકો દોડી આવ્યા તો લૂંટ કરવા આવેલા શખ્સને લોકોએ પકડી પાડીને પોલીસને સોંપ્યો હતો। ઘરમાં લાગેલા સીસીટીવીમાં આખી ઘટના કેદ થઈ છે। તો સચિન પોલીસને ચેલેન્જ આપતા લૂંટારુઓ જોવા મળ્યા છે। ત્યારે પોલીસની કામગીરી પર પણ અનેક સવાલો ઉઠ્યા છે। કુરિયર આવ્યું એમ કરીને બોલાવ્યો અમને। મારી મિસિસ ગઈ ને કુરિયરનો બહાનો કરીને ઘરમાં ઘૂસી ગયો ને મારી મિસિસ પર થોડો મગજમારી કરી એની હાથે ને મને ઉઠાવ્યો એટલે મને કહે કે તમે બી બોલતા નહીં તો તમારા પર ગોળી ચલાવી દેવા એમ કીધું એને। ને પછી મારી છોકરાની બહુ ઉપરથી આવતી હતી, એને કીધું કે તું કાંઈ ગયો વિવેક કાંઈ ગયો? તો મને કીધું કે વિવેક છે કે નહીં? છોકરો છે ને, હું છોકરો તો એના મામાને ત્યાં ગયેલો છે એમ કીધું મેં। મને કહે કે કાં છે? હું કહે તો બહુ દૂર ગામ છે એનું, મળે આવે ને એવું નથી। પછી મને કે જે હોય તો માંગ નહીં કરી પૈસાની ને એની। તો મેં કીધું ભાઈ મને તું જવા દે તો મેં તને પૈસા આપું ને। કાલે બપોરે અમે સુતેલા હતા, દોડના ગાડાનામાં એક ભાઈ આવ્યો ને એમણે બારણું ખખડાવ્યું ને એમ કહે છે કોઈ હે? એટલે મેં અંદર બહાર નીકળીને જોઈને તે કહે કે વિવેક है? तो मैंने बोला कि नहीं है। तो उसने बोला कि कुरियर है। तो मैं कीधु दे दो। तो उसने बोला कि वो तुम्हारी उसकी वाइफ है। तो मैंने बोला हाँ है। फिर बोला उसके पिताजी है। मैंने बोला हाँ है। तो उसने बोला कि आप उसकी माताजी है। मैंने कहा हाँ। फिर बोला उसकी वाइफ है। मेरे को क्या बुलाऊं? मैं इसने बोला कि कुरियर है तो दे दो ना। तो उसने गन निकाली। फिर मैंने को बोला कि चिल्लाना मत, ये तो गोली चला दूंगा। पहला तो मैं बहुत घबराई गई કે આ તો મને ગોળી મારી જ દેવાનો। પછી મને ભગવાને શું શક્તિ આપી એટલે પછી મેં એની ઉપર ગુસ્સો કર્યો કે ખબરદાર જો મારા ઘરમાં આવ્યો તો તારે ત્યાં ભાંગી નાખીશ, હું તને તારે મારી પાસે હો બંદૂક છે, હું તને ગોળી મારી દે।